1 સપ્ટેમ્બર 2025 રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો હતો। આ ચુકાદામાં અત્યારે જે શિક્ષકો નોકરી કરે છે, જેમની ભરતી આરટી એક્ટ પહેલાં થયેલી હતી, એમણે પણ ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત એવો નિર્ણય હતો। રાજ્યના અને દેશના જુદા જુદા કર્મચારી યુનિયનો, શિક્ષક યુનિયનોએ રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી। એમનો ચુકાદો આવી ગયો છે અને હવે 1 સપ્ટેમ્બર 2028 સુધીમાં હાલ જે શિક્ષકો નોકરી કરે છે એમણે પણ ટેટ પરીક્ષા પાસ કરવાનો નિર્ણય આવેલો છે। આજરોજ ગુજરાતભરમાં અને સમગ્ર દેશમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ પરીક્ષાના વિરોધમાં આવેદનપત્ર અને ધરણાનો કાર્યક્રમ નક્કી કરાયેલો, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માન્ય કલેક્ટર શ્રી મારફત દેશના વડાપ્રધાન શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી 2 મુખ્ય માગણીઓ, ટેટ પરીક્ષામાંથી આરટી એક્ટ પહેલાં જેટલા શિક્ષકો ભરતી થયા છે એમને મુક્તિ આપવા માટે વિધાનસભા રાજ્યમાં અને દેશની લોકસભાની અંદર ખાસ બિલ પસાર કરવામાં આવે, તેમજ નવી પેન્શન યોજનાના બદલે 8મા પગાર પંચની સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। આ 2 મુખ્ય માગણી સાથે આજે જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે।